ગુજરાતમાં ચોમાસું આગામી દિવસોમાં વધુ તોફાની બને તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જાણીતા નિષ્ણાત હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 3 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં આપ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અત્યંત ભારે વરસાદ સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં આકાશી આફત ઉતરી શકે છે અને ત્યાં 12 થી 20 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. શનિવારે બપોરે 12 વાગ્યા પછી સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા અને ભાવનગરમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. રવિવારે પણ આકાશી આફત શાંત નહીં થાય મિત્રો. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા અને ભાવનગરમાં 200 થી 300 અથવા તેનાથી વધુ વરસાદ વરસી શકે છે. નદીઓમાં જળસ્તર ઝડપી વધારો થવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની દહેશત આવી ગઈ છે. હવામાન નિષ્ણાત પણ આ અનુસાર આગામી 4 થી 5 જુલાઈ દરિયાકાંઠે આસપાસ વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વ્યાપકવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેની આશંકાને પગલે 8 જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સંભવિત પૂર અને તારાજીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટતંત્રને અત્યારથી જ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓને આગામી દિવસોમાં ભારે સાબિત થઈ શકે છે. ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડનાર વરસાદને કારણે નદીઓમાં છલકાવની નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે. પરિસ્થિતિને ગંભીરતાથી જોતા માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી ગઈ છે. કંટ્રોલ રૂમ કાર્યરત રીતે એનડીએની ટીમ અને તૈનાત કરી દેવામાં આવી ગઈ છે. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે. એક સાથે 5 સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે. ગુજરાત પર હવે મેઘરાજા પૂરેપૂરા મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આકાશમાંથી વરસી રહેલો વરસાદ ધરતીને તરબોળ કરી દેશે. હજુ પણ વરસાદનો જોરદાર રાઉન્ડ યથાવત રહેવાના એંધાણ છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 8 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે અંબાલાલ પટેલે ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલ જણાવ્યા પ્રમાણે આગામી 6 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચારેય ઝોનમાં વરસાદનું જોર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના દબાણ અને અરબી સમુદ્રના ભેજને લીધે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા વરસાદ તીવ્ર બની શકે છે મિત્રો. આગળ સમાચારની વાત કરીએ તો જુલાઈ મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે જોરદાર પકડી લીધું છે. બફારામાં રાહત સાથે દક્ષિણ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આજે સવારથી જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગે આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ યથાવત જાહેર કરવામાં આવ્યું છે. સુરત, વલસાડ, દમણમાં અને સૌરાષ્ટ્રમાં, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ગીર સોમનાથ સૂત્રાપાડામાં 12 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ગીર સોમનાથ પાટણ વેરાળોમાં 10 ઇંચ, જૂનાગઢમાં માણિયામાં 9 ઇંચ અને માણાવદરમાં પણ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કડીમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. જામનગરના જામજોધપુરમાં 7 ઇંચ અને ગીર સોમનાથના કોડીનારમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં જેમ કે વલસાડ, વંથલી, વિસાવદર લગભગ 4 ઇંચ અને ઓલપાડમાં 7 ઇંચ અને ઉપલેટામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો. આગળ બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજની પરિસ્થિતિને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, હવેલી, સૌરાષ્ટ્ર, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે તેવું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ પણ પાસેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગળ બીજા વરસાદી સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. ક્યાંક ઘરોમાં કમર સુધી પાણી ઘૂસી ગયા છે અને કેટલાક રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ગીર સોમનાથમાં ખેતરોમાં ટાપુ જેવા દેખાઈ રહ્યા છે, જ્યારે નવસારીમાં ચીખલીમાં માત્ર 2 જ કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મિત્રો, 4 જુલાઈના રોજ ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાને અતિભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓને રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી ગઈ છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ જિલ્લાઓને વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા જેવામાં મધ્યમ વરસાદ થઈ શકે છે. આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની જામતી જતી ઋતુ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે એક મોટી ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક ગુજરાતના કેટલાક વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદ સાબિત થઈ શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે રાજ્યના મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધરાત્રિનો ખતરો અંબાલાલ પટેલ આગાહી મુજબ જણાવે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં 48 કલાકમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો 10 થી 12 જુલાઈ ફરી આવશે 9 રાઉન્ડની રાહતની વાત સાથે 6 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે, પરંતુ આ વિરામ લાંબો નહીં ચાલે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 10 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂર્ણ ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે. બીજા રાઉન્ડનો પણ ભારે વરસાદને પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો વાવણી માટે પહેલો વરસાદ અને મસ્ત વરસાદ આવી શકે છે. મિત્રો,